તો વાત કરીએ ધ્રાંગધ્રાની તો ધ્રાંગધ્રામાં સોની વેપારી કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયો છે કે જ્યાં દાગીના ખરીદવા લોભામણી સ્કીમ કરી હતી એ જાહેરાત કે જ્યાં ગ્રાહકો પાસેથી એડવાન્સ 5,000નો લેતો હતો હપ્તો ત્યારે પૈસા જમા થયા બાદ સોનાની ખરીદીની સ્કીમ આપી હતી અને જ્યાં બચત કરવા માટે લોકોએ પણ આ સ્કીમમાં ઝંપલાવ્યો હતો ત્યારે હપ્તાઓ પૂર્ણ થવાના સમયે દુકાનને તાળા મારી ફરાર થઈ ગયા ત્યારે છેતરપિંડી અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે અરજી કરવામાં આવી। 5,000નો હપ્તો ભરેલ છે શ્રીમતી ટિકિટ માટે અને એક વર્ષની હતી એમાં 5 મહિના હપ્તા ભરેલ છે અને અત્યારે ચાલુ હપ્તે દુકાન બંધ કરેલ છે અને હપ્તો ભરવા આવે ખબર પડેલ કે આ દુકાન બંધ થયેલ છે અને એનો કોઈ નામપત્ર છે નહીં એ માટે પોલીસ સ્ટેશને અરજી કરેલ છે તો આ માટે હું પણ આમાં સામેલ છું।